સુરતમાં ઘાતક હથિયાર સાથે રોફ જમાવવા માટે રીલ બનાવી એક ઇન્ફ્લુએન્સરને ભારે પડી ગઈ હતી। સુરતમાં દેશભરની વસ્તી વસવાટ કરે છે ત્યારે પરપ્રાંતિયો પોતાનો વટ પાડવા માટે ઘાતક હથિયારો લઈને ફરતા હોવાનું ઘણીવાર સામે આવતું હોય છે। ત્યારે રોજગારી માટે આવતા લોકોની સાથે અસામાજિક તત્વો પણ આવી જતા હોય છે। ત્યારે એક લુખ્ખાએ પોતાનો રોફ પેદા કરવા માટે સોશિયલ મીડિયામાં વિડીયો બનાવ્યો હતો, જે વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ઘાતક હથિયારો સાથેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, તો લુખ્ખા તત્વો પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંકતા હોય તે રીતે ઘાતક હથિયાર સાથે રાખી યુવકે વિડીયો બનાવ્યો છે। સાગર માનસિક નામના ઇસમનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકો કહી રહ્યા છે કે પોલીસનું કાયદાનું શાસન છે કે સાગર मानसिक જેવા ટપોરીઓનું। सागर मानसिक बोलते बीच बाजार में सामान खोलते आना मत जोश में आ मेरी जान आजा होश में सीधा सूरत से आ लखाण સાથેનો વિડીયો વાયરલ થયો છે। ત્યારે અગાઉ પણ પોલીસે આવા લુખ્ખા તત્વો સામેની શાન ઠેકાણે લાવી દીધી હતી। ત્યારે સાગર માનસિકની માનસિક સ્થિતિ કેટલી ઝડપથી સુધરે છે તે પણ જોવું જ રહ્યું। સાગર માનસિક દ્વારા રેમ્બો ચાકુ વડે રીલ્સ બનાવવામાં આવી હતી। પોલીસને ખુલ્લેઆમ ચેલેન્જ કરતા સાગર માનસિકને માફી મંગાવવામાં આવી છે। સુરતમાં બેફામ બને લુખ્ખા તત્વોને ચેતવણી આપતી સુરત પોલીસ કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશોની ચેતવણી આપી રહી છે। અહીં સુરત પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। मुझसे बहुत बड़ी गलती हो गई कि मैंने मेरे आईडी से गुंडागर्दी वाला वीडियो छोड़ा और आज के बाद ऐसा मेरे आईडी से कोई भी वीडियो नहीं आएगा जिससे कि पब्लिक को तकलीफ हो या पब्लिक को खराब लगे। और आज के बाद अगर मैं जो भी वीडियो बनाऊंगा समाज की सेवा के लिए या समाज को उपयोग आए ऐसा कोई भी वीडियो बनाऊंगा तो मैं माफ़ी चाहता हूँ पब्लिक से। मैं पब्लिक से माफ़ी चाहता हूँ कि मेरी वजह से आपको जो भी तकलीफ हुई है उसके लिए मुझे माफ़ कर दो। आज के बाद ऐसा